ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્ર અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કર્યા પછી ક્રિકેટના મેદાન પર સારો સમય નથી પસાર કરી રહ્યો. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે બેટ અને બોલ અને સાથે સામાન્ય પ્રદર્શન કરનાર અશ્વિનને કથિત રીતે રવિવારે કોયમ્બતુરના શ્રી રામકૃષ્ણ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડિંડીગુલ ડ્રેગન્સ અને તિરુપુર તમિંજાન્સ વચ્ચે તમિલનાડુ પ્રીમિયમ લીગ મેચ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તો મળતી માહિતી મુજબ ડિંડીગુલના કેપ્ટન અશ્વિન પર મેચ રેફરી અર્જુન કૃપાલસિંહે 2 ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ તેની મેચ ફીના 30% દંડ ફટકાર્યો છે. તો અશ્વિનને અમ્પાયર પ્રત્યે અસંમતિ દર્શાવવાના સાધનોનો દુરુપયોગ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. તો ટીએનપીએલના એક અધિકારીએ જણાવ્યું કે મેચ બાદ રેફરીએ સુનાવણી કરી હતી. અશ્વિન પર અમ્પાયર પ્રત્યે અસંમતિ દર્શાવવા બદલ 10% અને સાધનોનો દુરુપયોગ કરવા માટે 20% દંડ ફટકારવામાં આવ્યો છે, જેને તેણે દંડ પણ સ્વીકારી લીધો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.